બેઠા હેડો તાપણી કરી લે હેડો ભાઈ કોઈ નહીં લે તાપણી કરતો પેલા એમને તાપણી કરી દેજી હેડો હા બેહો મંગોઈ એટલે બેહો બોલું ધાર્મિક ભાઈ શું થયું? અલે આ થોડાક દાડા આ બધું ખાવું ને એટલે ઉધરસ ને એવું બહુ થઈ ગયું યાર. આ બધી બંધ કરી દો આમાં શું લેવાનું? આ બધું છોડ દો હોનથી શું થવાનું? આ છોડવા વ્યસન છોડવાનું તો કરું પણ છૂટતી જ નહીં. ખાટલો લાવજો યાર. હા લાવો. રેડી. એટલે હાર્દિકભાઈ પેલા આપણા રોહિતભાઈ ડોક્ટરમાં ને મેડિકલમાં એમને ફોન કરો ને આવી રે. હા રોહિતભાઈ ડૉક્ટરને લઈને આવજો ને ગોકળાસમાં આપણો. ફટાફટ આવજો. સારું કઈ ચિંતા ના કરતો સાહેબ આવી ગયા આપણે. શું થયું પેશન્ટને? એ ફોન આવ્યો તો હાર્દિકભાઈનો. શું થયું? શું થયું? પેશન્ટ નવું થયું? તમાકુ ને એવું ખાતા હતા વિમલ ને એવું બધું. કોઈ વ્યસન ખરા તમારે? હવે હમણાં હું બીડી અને તમાકુ ને એવું બધું બહુ ખાઉં ને હમણાં વચમાં એટલે તાનું થયું આ બધું. તે બધું ના ખવાય અને કોઈ ખાતું હોય ને એ અટકાવવું જોઈએ. હાનિકારક કહેવાય. વ્યસન કરતા અટકાવો ને તમારા નાના ભાઈઓ અમુક જુઓ. ડોક્ટર સાહેબ કોઈ મોટી તકલીફ તો નહીં? ના મોટી તકલીફ તો નહીં પણ સવારે વહેલા હોસ્પિટલ આવી જજો, રિપોર્ટ બિપોર્ટ કરાવી દેવું. હું ડોક્ટર સાહેબને મળીને આવું. સવારે આવી જજો હોસ્પિટલ. ચાલો ચલો નીકળી. સારું હેડો સવારે લઈને આવજો. એટલી નાની ઉંમરમાં વ્યસનો કરતા ના હોય તો હાર્દિકભાઈને ખબર જ નહીં પડતી. અમારા મોટા ભાઈ માટે સાહેબે કોઈ વાત કીધી? સાહેબે એને કીધું પણ કે હવે બીડી ને સિગરેટ ને બધું પીવા નહીં તો સારું ચમ કેન્સર થશે નકર. હવેથી એમ કીધું એટલે દોર રાખજો એમ. હા હાલ ને એની ઉંમર એટલે એવું હોય તમારા એમને સમજાવજો એમ. હા
જય માતાજી મિત્રો, અમે વ્યસન મુક્તિનો વિડીયો બનાવ્યો અને અમારી ટીમમાં કોઈ વ્યસન કરતું નહીં અને તમારા ઘરમાં કોઈ વ્યસન કરતું હોય તો તેને અટકાવો અને સમાજને વ્યસન મુક્ત કરો. જય માતાજી. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગે. જય માતાજી, જય શક્તિમાં, જય ચામુંડા.